સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી સામે આવી છે। થાનગઢના સોનગઢમાં તપાસ હાથ ધરાઈ હતી। કોલસાની ગેરકાયદેસર ખાણ અને સ્ટોક પર તવાઈ બોલાવવામાં આવી છે। પ્રાંત અધિકારીની ટીમે લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ખારા વિસ્તારમાં ગેરકાયદેસર કોલસાની ખાણ પર દોરડા પડ્યા હતા। સીમશાળાના પાછળના કોલસાના સ્ટોક પર દોરડા પડ્યા હતા। કાર્યવાહી દરમિયાન 3 જેસીબી, 1 લોડર, 1 ડમ્પર જપ્ત કરવામાં આવ્યું છે। કોલસાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। બાતમી મળતા ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ કાર્યવાહી હાથ ધરી હતી। જપ્ત કરાયેલા મુદ્દા માલ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। શું કહેશો આજે સોનગઢમાં રેડ કરી? આજે સવારે 9 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ ખાતે આકસ્મિક દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે ઓપન કટિંગ કાર્બોસેલનું જે મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનનને વહન થઈ જાય છે તે 2 સ્થળોએ ખાસ દરોડા પાડ્યા હતા। એમાં એક સ્થળેથી જે 3 જેસીબી, 1 ડમ્પર અને 1 લોડર અને એક સ્થળે જે ગેરકાયદેસર જે કાર્બોસેલનો સ્ટોકેજ કરવામાં આવેલું છે એ સ્ટોક છે એ કુલ મળી અને 2800 મેટ્રિક ટનનો જથ્થો મળી આવેલ છે અને સાથે સાથે આ જે સાધન સામગ્રી છે એમ મળીને 2 કરોડ ને 20 લાખનો અંદાજિત જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।